નાસિકના એક નાનકડા ગામમાં જન્મેલો એક છોકરો, નામ ચૈતન્ય માંડલિક અને પિતાનું નામ રવિન્દ્ર માંડલિક. જ્યાં સપનાઓ મોટા હતા પરંતુ સાધનો નાના. નાસિકની માટીમાં ઉછર્યો, એન્જિનિયર બન્યો, સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું, આરએનબી જેવી જવાબદારીઓ સંભાળી. પણ ક્યારેય મનમાં આવ્યું ન હતું કે હું એક દિવસ આઈપીએસ બનીશ. સમય બદલાયો, વિચાર બદલાયો અને ખભા ઉપર ચમક્યો સ્ટાર. બેચ 2011 ગુજરાતે એક ખાખી યોદ્ધો મેળવ્યો. એએસપી દિયોદરથી શરૂ થયેલો સફર ઇન્ચાર્જ એસપી બનાસકાંઠા, એસપી મહેસાણા, એસપી સાબરકાંઠા, ડીસીપી ક્રાઇમ અમદાવાદ અને ડીઆઈજી સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચ્યો. સત્યની સાથે ચાલવું અને ન્યાય માટે અડીખમ રહેવું આ સિદ્ધાંત તેમને અલગ બનાવે છે. પણ તેમની ઓળખ પદ્ધતિ નહીં, પરિણામથી બની. અમદાવાદના ઘાટલોડિયામાં દિવાળીના દિવસોમાં 90 વર્ષના દાદા અને 80 વર્ષના દાદીના ડબલ મર્ડરના આરોપીને ન્યાય સુધી પહોંચાડ્યો. 2021માં સાબરકાંઠામાં માત્ર 11 મહિનાની દીકરી ઉપર થયેલા અત્યાચારના આરોપીને આજીવન કેદ અપાવી. અમદાવાદના રેવડી બજારમાં આગ લાગી એવું લાગ્યું, પણ તપાસે બતાવ્યું આગ લગાવવામાં આવી હતી અને કનેક્શન નીકળ્યું પાકિસ્તાન સુધી. અને દેશના દુશ્મનને બતાવી ગુજરાતની જેલ. આજે પણ જ્યારે અધિકારી ચૈતન્ય માંડલિક સામે આવે, આરોપીઓમાં એક જ લાગણી દેખાય, ફફડાટ. કાયદાનો રક્ષક, ગુના